કેટલાક લોકોએ મજાક લેવાની કોશિશ કરી કે ભાઈ કર્મનો સિદ્ધાંત લાગુ પડી ગયો છે, ગોપાલ ઇટાલિયાને જૂતું પડ્યું છે. સરસ, કઈ વાંધો નહીં, એમાં શું ખોટું છે? કર્મનો સિદ્ધાંત એ નથી. પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકનાર વ્યક્તિ છે, એ વ્યક્તિ કોઈ રાજકીય પક્ષમાં ત્યારે નહોતો. જે દિવસે આ ઘટના બની, જે તારીખે, ત્યારે એ માણસ કોઈ પાર્ટીમાં નહોતો. એટલે એ બિલકુલ બિન પોલિટિકલ ઘટના હતી. જ્યારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર માણસ તો કોંગ્રેસી છે અને પોલીસના સપોર્ટમાં આવેલો છે. એ કોઈ મરદ માણસ નથી, એ તો સ્ત્રૈણ માણસ છે. એ એકદમ ડરપોક માણસ છે, કાયર માણસ છે. પોલીસના ટોળામાં આવીને હુમલા કરી જાય તો કાયરોનું કામ છે. એ મરદના બચ્ચા હો તો આવવું જોઈએ એકલા. પોલીસ પ્રોટેક્શન લઈને શું કામ આવો છો? પ્રદીપસિંહની જે ઘટના બની છે એ ઘટના બિન પોલિટિકલ માણસ છે. એનું આજ દિવસ સુધી એ ઘટના બની તે દિવસે કઈ પાર્ટીના કયા નેતાના કહેવાથી કર્યું તે ઘટના બહાર સામે નથી આવી. એટલે કે એ બિન પોલિટિકલ છે. ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકનાર માણસ છે એ તો રાજકીય છે, કોંગ્રેસી છે. પહેલી વાત. બીજી વસ્તુ કે પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકનાર વ્યક્તિ જે છે એનો વાંધો ભ્રષ્ટાચાર સામે, તાનાશાહી સામે, એનો વાંધો સરકારની શોષણભરી નીતિઓ સામે હતો. અને એ વખતે એ વ્યક્તિએ કીધું કે ભાઈ મારો વાંધો આ વાતને લઈને છે, વ્યક્તિ સાથે નથી. પણ એ વાતનો વાંધો નોંધાવવા માટેની કોઈ ઘટના છે. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર વ્યક્તિ તો કાયર છે, સ્ત્રૈણ માણસ છે. સ્ત્રૈણ, પુરુષ નહીં, સ્ત્રી નહીં, મિક્સમાં જે સ્ત્રૈણ ટાઈપનો માણસ હોય ને, કાયર માણસ.